સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જસદણ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરફેર કરતી 2 પિકઅપ વાન જપ્ત કરવામાં આવી છે. તો ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાહનો કોઈપણ પ્રકારની પરવાનગી વગર લાકડાનું વહન કરી રહ્યા હતા, ત્યારે જપ્ત કરાયેલા બંને વાહનોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે. તો આ મામલે સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા 1951 હેઠળ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. તો મળી આવતી જાણકારી અનુસાર વાહન માલિકોના નામ પ્રવીણભાઈ નાગરભાઈ સારલા અને રાજુભાઈ નાગરભાઈ સારલા છે, જેઓ પલાસા તાલુકાના મૂડીના રહેવાસી છે. તો પિકઅપ વાહનના ડ્રાઈવર જગમાલભાઈ દિલીપભાઈ દેકાવાડિયા અને પ્રવીણભાઈ નાગરભાઈ શારલા છે. તો ઉપરોક્ત વાહન માલિકો વાહન ચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારો 1951 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.